હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 ની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તારીખ 8/8/2024, વિષય ગુજરાતી. સૌપ્રથમ જોઈએ વિભાગ એ. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે અને વિદ્યાર્થી મિત્રો એ પીડીએફને ડાઉનલોડ કરી તમામ પ્રશ્ન બેંકના ક્વેશ્ચન અને આન્સરો તમારી નોટબુકમાં લખી લેવા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમે ભણો છો અને બોર્ડની પરીક્ષા તમે આપવાના છો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 એ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે કેરિયર માટે પણ. તમે જો વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ લાવશો, સારા ટકા લાવશો, તો તમારો જે મનપસંદ વિષય પણ તમે મેળવી શકશો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જે પ્રશ્ન બેંકો જાહેર થાય છે એ સંપૂર્ણ પ્રશ્ન બેંકો વિજ્ઞાન છે, ગણિત છે, સામાજિક વિજ્ઞાનની છે, ગુજરાતીની છે, એ સંપૂર્ણ જે પ્રશ્ન બેંકોનું સોલ્યુશન તમારી નોટબુકમાં લખી લો. આ પ્રશ્નો બેંકો જે છે એ પ્રશ્નો બેંકમાં જે ક્વેશ્ચનો પૂછાય છે એમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. શું વિદ્યાર્થી મિત્રો, ખાસ આ સંપૂર્ણ પ્રશ્ન બેંકો જો તમને જોઈએ છે તો નીચે ટેલિગ્રામમાં તમને જોડાઈને સંપૂર્ણ જે પ્રશ્ન બેંક તમને ફ્રીમાં મળી જશે. જોઈએ સૌપ્રથમ વિભાગ એ, સાહિત્ય કૃતિ અને મૂળ સંગ્રહ. અહીં નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. સૌપ્રથમ સાહિત્ય કૃતિ અહીં છે વાયરલ ઇન્ફેક્શન, હું એવો ગુજરાતી, દીકરી અને મૂળ સંગ્રહ. તો વાયરલ ઇન્ફેક્શન સાચો આન્સર છે. મરો ત્યાં સુધી જીવો, હું એવો ગુજરાતી, એક પણ નહીં, દીકરી પગરવ તળાવમાં. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રમાણે સાહિત્ય કૃતિ, મૂળ સંગ્રહ, જોડકા જોડો. સાહિત્ય કૃતિ સાહિત્ય પ્રકાર પૂછાઈ શકે અને જે સાહિત્ય કૃતિ સાહિત્યકાર પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે ચેપ્ટરો જે આપ્યા છે એ ચેપ્ટરોના મૂળ સંગ્રહ અને એમના સાહિત્યકાર સાહિત્ય પ્રકાર એ સંપૂર્ણ તમારે નોટબુકમાં લખી લેવું. જોઈએ આગળ, સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર. હું એવો ગુજરાતી ગીત, વાયરલ ઇન્ફેક્શન નિબંધ છે સાહિત્ય પ્રકાર. દીકરી તો સાહિત્ય પ્રકાર જે છે ગઝલ છે. નેક્સ્ટ જોઈએ સાહિત્ય કૃતિ અને સાહિત્યકાર. તો દીકરી જે છે એમના સાહિત્યકાર છે અશોક ચાવડા. વાયરલ ઇન્ફેક્શન સાચો આન્સર છે ગુણવંત શાહ. હું એવો ગુજરાતી, તો એમનો સાચો આન્સર છે વિનોદ જોશી. નેક્સ્ટ જોઈએ બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, કવિ અશોક ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા છે, આન્સર છે બે દિલ. દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે, દેવીઓની ઝલકમાં દેખાય છે. ક્રૂર શરણાઈ ખાલી જગ્યાનો અણસાર છે, સાચો આન્સર છે લગ્નનો અણસાર છે. એક જમાનામાં ચીનમાં લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા, આન્સર છે ડાક્ટર. ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સાથે સરખાવે છે, આન્સર છે ચુડેલ. ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા, આન્સર છે આધ્યાત્મિક. માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે, આન્સર છે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. કવિ વિનોદ જોશી ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે. 9, કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે, આન્સર છે નવરાત્રી ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે. ગુજરાતના પ્રાણમાં રત્નાકરનો ધબકાર છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, આવનારી પ્રથમ પરીક્ષા માટે, તમારી પ્રિલિમિનરી પરીક્ષા માટે અને વાર્ષિક પરીક્ષા એસએસસી બોર્ડની પરીક્ષામાં પણ આ જે પ્રશ્નો છે આ પ્રશ્નોમાંથી જ તમારા જે બોર્ડમાં પ્રથમ પરીક્ષામાં અને પ્રિલિમિનરી પરીક્ષામાં ક્વેશ્ચનો આવશે. જોઈએ, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? સ્નેહનું ઝરણું એટલે શું? અહીં મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો જે 15 ક્વેશ્ચનો આપ્યા છે. નેક્સ્ટ જોઈએ વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, ગમે તે બે. દીકરીના માથે હાથ ફેરવો અને દીકરીને હાથ દે એમાં શું ફરક છે? કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં, દીકરી પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો. ઉછેર છે રોજ કાયમી ફરકમાં, દીકરી દ્વારા કવિ શું સૂચવે છે? વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે ક્વેશ્ચનો છે એમનો સ્ક્રીનશોટ લઈ લો અને એમના આન્સરો સાહિત્યમાંથી લખીને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમારી નોટબુક રેડી કરી દો, જેથી પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. જોઈએ આગળ, નીચેના પ્રશ્નોના 8-10 લીટીમાં ઉત્તર લખો, ગમે તે એક અહીં લખવાનો છે. તો દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. વાયરલ ઇન્ફેક્શન કૃતિને આધારે
આરોગ્ય જાળવણી માટેના તમારા વિચારો લખો. વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. હું એવો ગુજરાતી કાવ્યમાં પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણસર અનુભવે છે? વિભાગ સી જોઈએ હવે. નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું કયું ઉદાહરણ છે? તો લાજ મર્યાદા એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. હૃદયરોગ સમાસ ઓળખાવો. તો સાચો આન્સર છે તત્પુરુષ સમાસ. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો અહીં ગર્ભદીપ મધ્યમ પદલોપી સમાસ એ ખોટો છે. નીચેનામાંથી કયું સામાસિક પદ જુદું પડે છે? આન્સર છે ઘનશ્યામ. દ્વિગુ સમાસમાં પ્રથમ પદ પૂર્વપદ સંખ્યાવાચક હોય છે, તો ઉપપદ સમાસમાં બીજું પદ ઉત્તરપદ કેવા પ્રકારનું હોય છે? તો સાચો આન્સર છે ક્રિયા સૂચવતું. નેક્સ્ટ જોઈએ, માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી? તો નિસ જે છે એ પર પ્રત્યય તરીકે લાગતો નથી, એટલે કે જે પ્રત્યય અહીં ઈક ઈત ને ત્વ પણ શબ્દો આપ્યા છે. તો અહીં પ્રશ્ન પૂછ્યો કે નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી? તો નિસ શબ્દ પર પ્રત્યય તરીકે લાગતો નથી. બાકીના ઈક છે ઈત છે એ શું છે? પર પ્રત્યય છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયા શબ્દમાં પૂર્વ અને પર બંને પ્રત્યય લાગેલા છે? તો સાચો આન્સર છે નિર્ભિમાની. નિર્ભિમાની શબ્દમાં જે પૂર્વ અને પર બંને પ્રત્યય લાગેલા છે. નીચેનામાંથી પૂર્વ પ્રત્યય વાળો શબ્દ ઓળખાવો. તો સાચો આન્સર છે વિજ્ઞાન. નીચેના શબ્દમાં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય તે જણાવો. તો સમજણ, સમજ વત્તા અણ. તો અહીં આ સમજણ શબ્દ છે પર પ્રત્યય છે. નેક્સ્ટ જોઈએ, બિન પ્રત્યયનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો જે બિન પ્રત્યયનો ઉપયોગ કરીને નવો શબ્દ. જોઈએ આગળ, માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. સાચી જોડણીને શોધો. તો અહીં અ શારીરિક, બ કીડિયારું, હોસ્પિટલ અને આશીષ. તો સાચો આન્સર શું છે? અહીં સાચી જોડણી જે છે એ હોસ્પિટલ છે. સેકન્ડ, નિયમની રીતે અલગ પડતી જોડણી શોધો. તો અહીં નિયમિત, નાગરિક, કલંકિત. તો નિયમની જે આયોજિત શબ્દ એ સાચી જોડણી છે. નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી? તો અહીં સૂર્ય મંદિર જે છે એ જોડણી ખોટી નથી. નીચેનામાંથી ખોટી જોડણી શોધો. તો અહીં શરણાઈ, કાર્ડિયોગ્રામ, નિરોગી કે દિંગત. તો સાચો આન્સર છે નિરોગી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 20 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો ગ્રામર આવશે, તમારું વ્યાકરણ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વ્યાકરણનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ પ્રમાણે જ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. તમારી શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ વિશે અહેવાલ લખો. તમારી શાળામાં યોજાયેલ યોગ દિનની ઉજવણીનો અહેવાલ લખો. વૃક્ષારોપણ વિશેનો અહેવાલ લખો. વય નિવૃત્ત શિક્ષકનો વિદાય શુભેચ્છા સમારંભનો અહેવાલ લખો. તો વિદ્યાર્થી મિત્રો એમના પણ સંપૂર્ણ આન્સર જે છે એ તમારી નોટબુકમાં લખી દેવા. આવનારી પરીક્ષાઓમાં અહેવાલ પણ પૂછાશે. તમારું જે 80 માર્ક્સનું પેપરમાં વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચનો આવશે અને આવશે. જોઈએ આગળ, નીચેના વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 100 શબ્દમાં નિબંધ લખો. તો અહીં નારી તું નારાયણ મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં, પ્રિલિમિનરી પરીક્ષા, પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. નેક્સ્ટ, જે વર્ષા ઋતુ નિબંધ છે એ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. શેષવના સ્મરણો પણ મોસ્ટ આઈએમપી છે. જીવનમાં રમત ગમતનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો આ જે નિબંધો છે એ પણ તમારી નોટબુકમાં લખી લેવું. બોર્ડની પરીક્ષાઓ તમે આપવાના છો વિદ્યાર્થી મિત્રો, તો ખાસ સંપૂર્ણ તૈયારી છે વિદ્યાર્થી મિત્રો. અત્યારથી હજી પણ સ્ટાર્ટ નથી કરી, તમે સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો. આ તમને વિદ્યાર્થી મિત્રો એટલે જણાવું છું કે હું પોતે પણ વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન ક્લાસ પણ લઉં છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બેંક છે એમને વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખો અને એમના આન્સરો પણ લખી દો. ઘણા ઉપયોગી રહેશે બોર્ડની પરીક્ષામાં પણ. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો મૂંઝવણ હોય, કન્ફ્યુઝ ફીલ થતી હોય તો કોમેન્ટ કરો. તમારું સંપૂર્ણ નિરાકરણ પણ મેથ્સમાં, સાયન્સમાં, ગુજરાતી, એસએસમાં પણ નિરાકરણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને આપવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.